ભારતની બેન્કિંગ વ્યવસ્થામાં માલ ખાય મદારી અને માર ખાય વાંદરો. ઉદ્યોગપતિઓ બૂચ મારીને ભાગી ગયા. હવે ચૂકવણા કરશું આપણે. 3,500 કરોડ રૂપિયા હિડન ચાર્જીસના નામે વર્ષ 23-24માં બેન્કોએ આપણી પાસેથી વસૂલ કર્યા. આ ચાર્જમાં મોટો વધારો થશે. બૂચ મારીને ભાગી ગયા. હવે તેમની લાખો કરોડોની લોન આપણા પાસેથી બેન્કો ચાર્જીસના નામે વસૂલ કરશે. નવો એક્ટ લાગુ થયા બાદ બેન્કો આપણે કોઈ પણ માહિતી નહીં આપે. ત્યારબાદ બેન્કો ચારે બાજુથી ગ્રાહકોને લૂંટશે. આવ્યો નવો અમૃતકાળ. નમસ્કાર, આવાજ જનતા કીમાંથી હું દતેશ ભાવસાર. આજે આપણે એક વિશેષ ચર્ચા કરવાના છીએ જે બેંકમાં આપણે ચાર્જીસ લાગે છે, અને એ ચાર્જીસ એટલા માટે લાગે છે કે જે આપણે ત્યાં જૂની કહેવત છે કે માલ ખાય મદારી અને માર ખાય વાંદરો. એટલે આ જે ચાર્જીસ લાગે છે અને મદારીની જે કહેવત છે એનામાં મદારીની ભૂમિકામાં જે ઉદ્યોગપતિઓ છે જે બેંકોના રૂપિયા લઈને ભાગી ગયા એ છે. એવા ઘણા બધા લોકો છે જેને ભારતમાં રહીને બેંકો સાથે માંડવણ કરી છે અને માત્ર કરોડોની, અબજો, હજારો કરોડની લોનો માત્ર અમુક સો કરોડ રૂપિયામાં સેટલ કરી છે. અને એવા જે મદારી છે જેમની મોટી મોટી લોનો બેંકે માફ કરી છે, પરંતુ એ બધે પૈસા આપણે ભોગવવાના છે. વર્ષ 2023-24 ની વાત કરીએ તો એ વર્ષમાં બેંકોએ સામાન્ય નોમિનલ ચાર્જીસના નામે આપણા પાસેથી 3500 કરોડ એટલે 3,500 કરોડ રૂપિયા વસૂલ કર્યા છે. અને એ માત્ર એવા ચાર્જીસ છે કે જે ચાર્જીસ કદાચ આપણે અવોઇડ કરી શકીએ એવા ચાર્જીસ છે. એટલે તમે વિચારો કે એ બેંકમાં જે ફ્રોડ કરી ગયા છે, એ બેંકમાં જે માંડવણ કરી ગયા છે અને સરકારે જે લાખો કરોડો રૂપિયાની લોન માફ કરી છે, એ લોન આપણે ચૂકવવાની છે. થોડીક વિશેષમાં ચર્ચા કરીએ તો એ કયા કયા ચાર્જીસ છે એ આપણે થોડું જાણીએ. એ તમામ ચાર્જીસ હિડન ચાર્જીસના નામે આપણી પાસેથી વસૂલ કરવામાં આવે છે. એનામાં એવા ઘણા બધા ચાર્જીસ છે કે જે ચાર્જીસ આપણે કદાચ ન ચૂકવી શકીએ તો બેંક આપણા ખાતામાંથી વસૂલ કરી લે છે. સૌથી મોટો ચાર્જીસ શેનો આવે છે તો આપણે જે મિનિમમ બેલેન્સ મેન્ટેન નથી કરતા એના માટેનો આવે છે. હવે એ મેન્ટેન ન કરવાને કારણે દર મહિને બેંક આપણી પાસેથી 100 થી 600 રૂપિયા આપણા એકાઉન્ટમાંથી કાપી લે છે. એ માત્ર એના માટે કે આપણે એ મિનિમમ બેલેન્સ મેન્ટેન નથી કરી. એટલે એ આપણે ભૂતકાળમાં જોઈએ તો એવી કોઈ જ વ્યવસ્થા નથી, પરંતુ જ્યારે બેંકોની પ્રાઇવેટાઇઝેશન થયું ત્યારે એવી વ્યવસ્થા ઊભી થઈ. અને મને એમ છે કે કદાચ છેલ્લા 20 થી 22-25 વર્ષ થયા હશે, એના પછીથી જ આપણે મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવાની હોય છે. એના આપણે ચાર્જીસ ચૂકવ્યા છે. બીજા ચાર્જીસ છે આપણે એટીએમ ના ચાર્જીસ. એટીએમ આપણે બેંક આપે છે ત્યારે દર મહિને એ એટીએમ ના માધ્યમથી આપણે ટ્રાન્ઝેક્શન કરીએ છીએ, પરંતુ હવે એવું થઈ ગયું છે કે બેંકોએ માત્ર 2, 3 કે 4 એટીએમ ટ્રાન્ઝેક્શનની છૂટ આપી છે. અને એના પછી જો આપણે એટીએમ નો ઉપયોગ કરીએ છીએ તો દરેકે દરેક ચાર્જ ઉપર 20 રૂપિયાથી કરી અને 80 રૂપિયા સુધીનો ચાર્જ લાગે. એટલે વિચારી લો કે તમે તમારી એટીએમ ની બેંકે નક્કી કરેલી મર્યાદાથી વધુ તમે એટીએમ નો ઉપયોગ કરો છો તો એના પણ આપણે પૈસા ચૂકવવાના. એટલે આપણા પૈસા આપણા એકાઉન્ટમાં પડ્યા છે અને આપણે કાઢીએ છીએ તો પણ આપણે જ ચાર્જ લાગે છે. એ બહુ વિચારવાનો પ્રશ્ન છે. પછી એક ચાર્જીસ એવો છે કે તમે તમારા ખાતાનો ઉપયોગ નથી કરતા. એ ખાતો એમ જ પડી રહ્યો છે. એ ખાતામાં તમારો બેલેન્સ પણ મેન્ટેન થાય છે, એ ખાતામાં પૈસા પણ પડ્યા છે. તે છતાં અમુક સમય સુધી તમે જો એ ખાતાનો ઉપયોગ નથી કરતા, એનામાં લેવડ દેવડ નથી કરતા, તો એના પણ બેંક ચાર્જ લગાવે છે આપણે. તમે તમારા ખાતામાંથી કેટલા રૂપિયા ઉપાડ્યા છે, શું ટ્રાન્ઝેક્શન થયો છે, એ ટ્રાન્ઝેક્શનનો પણ તમે જો બેંક પાસેથી સ્ટેટમેન્ટ માંગો છો ને લેવા જાઓ છો તો બેંક એના પણ ચાર્જીસ લગાડે છે. તમને ખબર છે કે ભૂતકાળમાં એવા કોઈ જ ચાર્જીસ ન લગતા અને વેપારીઓ જ્યારે એમને રોજે રોજના વહીવટો જોવા માટે અને મહિનાના અંતે હિસાબ જોવાનો હોય ત્યારે એ બેંકમાંથી ખાતાનો ઉતારો લઈ આવતા અને મેળવી લેતા. પરંતુ હવે આપણે જો એ માંગીએ છીએ અથવા તમે પાસબુક પૂરી નથી થતી અને જો
બાય ચાન્સ ખોવાઈ જાય ને બીજી પાસબુક લ્યો છો તો એના પણ તમને 150 થી 200 રૂપિયા ચાર્જ લાગે છે. એટલે આપણો જ ખાતો છે, આપણા જ પૈસા છે, આપણે જ વાપરીએ છીએ અને કેટલા બધા ચાર્જીસ લાગે છે એ આપણે વિચારવાનું છે. હવે એ ચાર્જીસ લાગે શા માટે છે એ આપણે વિચારવાનો સૌથી મોટો પ્રશ્ન છે. તો છેલ્લા અમુક વર્ષમાં બેંકોને ખૂબ જ મોટા નુકસાન થયા છે. નુકસાન થવાનું મોટું કારણ એ છે કે બેંકોએ ઘણા બધા પૂંજીપતિઓની લોન માફ કરી છે. સરકારના કહેવાથી માફ કરી છે કે ગમે તેના કહેવાથી માફ કરી છે, પરંતુ એ જે લોન માફી થઈ છે એને એક રીતે લોન માફીનું નામ નથી આપવામાં આવતું, નામ તો એને બીજો આપવામાં આવે છે, પરંતુ એ લોન માફી થયા છે, એ જે બેંકોને નુકસાન થયા છે એ નુકસાન મારે અને તમારે ભરવાના છે. ભારત દેશની વિચિત્રતા એ છે કે આપણે બેંકમાંથી લોન લઈએ છીએ, એ લોન ભરવામાં મોડું થઈ જાય તો આપણે દંડ લાગે. એ સ્વાભાવિક છે, કેમ કે બેંકના એટલા રૂપિયા વધારે સમય આપણી પાસે હોય તો આપણે એ પૈસા ભરવા પાત્ર હોય. પરંતુ તમે તમારી લોન જો વહેલી બંધ કરાવો છો તો પણ વહેલી લોન બંધ કરાવવા એના પણ ચાર્જીસ લાગે છે. એટલે તમે કોઈ પાસે પૈસા ઉધારા લીધા અને સમયનો વ્યાજ નક્કી કરેલો હોય એનાથી તમે વહેલા આપો તો તમને વ્યાજમાં ડિસ્કાઉન્ટ મળવો જોઈએ. પરંતુ આ બેંકમાં હાલમાં એવા છે કે લોન તમે પહેલા બંધ કરાવો છો એટલે પ્રી ક્લોઝર ચાર્જીસ લાગે છે. હવે વિચારો તમે કે તમે વહેલા પૈસા આપો છો તો પણ તમને ચાર્જ લાગે છે. એનું મુખ્ય કારણ એ છે કે જે બેંકોને ખૂબ જ મોટા નુકસાન છે, નુકસાન કહી શકીએ કે માંડવણ કરેલી રકમ છે, એ રકમ બેંકને ક્યાંક ને ક્યાંકથી તો વસૂલ કરવાની હશે. એટલે અંતે એ મારા અને તમારા પાસેથી જ વસૂલ કરવાના રહેશે અને બેંકો આવા સામાન્ય ચાર્જીસ છે એ ચાર્જીસ લગાવીને આપણી પાસેથી વસૂલ કરે છે. એનામાં અગાઉ ડીડી ના ચાર્જીસ લાગતા, પે ઓર્ડરના પણ ચાર્જીસ લાગતા, પરંતુ એ ચાર્જીસમાં પણ ખૂબ જ મોટો વધારો કરવામાં આવ્યો છે. એનો મતલબ એ છે કે તમારે રોજબરોજના જે તમે ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવતા હો, પે ઓર્ડર કઢાવતા હો, તો એનામાં જે પહેલે ચાર્જીસ લાગતા હતા એ ચાર્જીસ હવે વધુ લાગવા માંડ્યા છે. એનો મતલબ એ છે કે તમારા અને મારા ખિસ્સામાંથી વધારે રૂપિયા જાય છે. જે બેંકોને બૂચ મારીને ચાલ્યા ગયા છે, વિદેશ ભાગી ગયા છે, ભારતમાં ને ભારતમાં રહે છે, એમની મોટી લોનો છે અને એને બેંકની સાથે માંડવણ કરી છે. એક મોટા ઉદ્યોગપતિની 43,000 કરોડની જે લોન હતી અને 500-700 કરોડમાં એને માંડવણ કરી લીધી હતી. તો એ જે બાકીના 3800-3900 કરોડ રૂપિયા છે એ પણ મારે અને તમારે ભરવાના છે. એટલે સરકારે ભલે એમની લોન માફ કરી દીધી હોય પણ એનો ચૂકવણું તો મારે અને તમારે જ કરવાનું છે. સૌથી મોટો કંટાળો એ છે કે અત્યાર સુધીમાં બેંકના જે ખાતેદારની વિગત હોય એ બેંક આપણે નથી આપી શકતી, પરંતુ જનરલ વિગત જે બેંક આપે છે એના માધ્યમથી આરટીઆઈ કરીને ઘણા બધા લોકોએ એવા ભ્રષ્ટાચારો બહાર પાડ્યા છે. તમારા ધ્યાનમાં હશે કે હાલમાં જ એક બેંકના ભ્રષ્ટાચારની ખૂબ જ ચર્ચા થયેલી છે અને 4PM ન્યૂઝમાં એની વિસ્તૃત રિપોર્ટ આવેલો છે. એ બેંકનું નામ છે આસામ એપેક્સ બેંક. એ બેંકમાં 50 કરોડ રૂપિયાના ગોટાળાની આશંકા છે અને એ ગોટાળો થયો હોવાની જે પત્રકારે તપાસ કરેલી હતી તો એ પત્રકાર વિરુદ્ધ ખોટા કેસો કરીને જેલ ભેગા કરવામાં આવ્યા છે. એ પત્રકારનું નામ છે દિલબર હુસેન. જે દિલબર હુસેન છે એ દિવસે ત્યાં કને જે પ્રોટેસ્ટ થતો હતો એ કવર કરવા માટે ગયા હતા અને એ જ પ્રોટેસ્ટ હતો કે જે બેંકમાં ગોટાળો થયો હતો. દિલબર હુસેન ત્યાં અંદર બેંકમાં જાય છે અને મેનેજર સાથે એની ચર્ચા કરે છે, ત્યારે મેનેજર પણ એના ઉપર કેસ કરે છે અને ત્યાં બેસેલા ગાર્ડ અને એ પણ સાચી ખોટી ફરિયાદો કરી અને દિલબર હુસેનને જેલમાં મોકલી દે છે. તમે વિચારો કે ગોટાળા કરવા વાળા આજે ભારત દેશમાં આઝાદ ફરે છે, પરંતુ જે ગોટાળાને પકડવા વાળા લોકો છે એમને જેલમાં જવું પડે છે. એ બેંકમાં જે અત્યારે લોકો છે એ ભાજપની સાથે સંકળાયેલા લોકો છે. આસામના જે મુખ્યમંત્રી છે એ ત્યાંના ડાયરેક્ટર, એ બેંકના ડાયરેક્ટર તરીકે નોંધાયેલા છે. એટલે તમે વિચારી શકો કે સત્તા પક્ષની સાથે જે લોકો હોય એમને બધી છૂટ મળતી હોય છે, પરંતુ જે પત્રકારો આવા ગોટાળા બહાર પાડે છે એ પત્રકારો વિરુદ્ધ જ કાર્યવાહી થાય છે અને એમને જેલમાં જવાનો વારો આવે છે. એ બેંકના અત્યારે અધ્યક્ષ છે વિશ્વજીત પલક, જે કે આસામના ધારાસભ્ય છે, અને એના જે મેં તમને કીધું એમ ડાયરેક્ટર છે હેમંતો બિસ્વ શર્મા, જે આસામના હાલના મુખ્યમંત્રી છે. એટલે એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થાય એવું તો આ દેશમાં આપણે જોયું નથી, કેમ કે સત્તા પક્ષની સાથે સંકળાયેલા લોકોને બધા જ ગોટાળા કરવાની છૂટ છે. પરંતુ વિપક્ષના લોકો જ્યારે કરતા હોય ત્યારે એમના વિરુદ્ધ જ કાર્યવાહી થતી હોય છે. આપણે જોયું છે ઇલેક્ટ્રોલ બોન્ડના માધ્યમથી કેટલા મોટા ગોટાળા થયા, કેટલાય લોકોને ઈડી અને સીબીઆઈ એ સમન્સો મોકલ્યા, એમની ધરપકડ થઈ. ત્યારબાદ એમણે જ્યારે
ભાજપનું શરણ સ્વીકાર્યું, ત્યાર પછી એમને જામીન પણ મળી ગયા, એટલે એ પણ અતીતમાં આપણે જોયું. સૌથી મોટી વિચિત્રતા એ છે કે માનનીય સુપ્રીમ કોર્ટે પણ જ્યારે એ જે ઇલેક્ટ્રોલ બોન્ડની આખી એક્સરસાઇઝ છે એને ગેરકાયદેસર જાહેર કરી, આખો ઇલેક્ટ્રોલ બોન્ડ જે યોજના લાવવામાં આવી એ આખી ગેરકાયદેસર હતી, પરંતુ એ ગેરકાયદેસર હોવા છતાં પણ એક વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી નથી થઈ અને એક પણ પૈસાની રિકવરી નથી થઈ. તો આને પણ અમુક નિષ્ણાંત લોકો છે એ એક પ્રકારનું સેટિંગ જ ગણે છે. હવે એ સેટિંગ કોનું છે એ કદાચ હું બોલીશ તો કાયદાકીય ગૂંચવણમાં આવી જઈશ, એટલે એ હું નથી બોલતો, પરંતુ એ સેટિંગ છે એવું આપણે સહર્ષપણે સ્વીકારી લેવું જોઈએ, કેમ કે જે ગેરકાયદેસર પ્રેક્ટિસ છે એનામાં એક પૈસાની રિકવરી ન થાય અને કોઈને સજા કે દંડ ન થાય તો એ પ્રકારનું એક સેટિંગ જ માની શકાય છે. હવે આવનારા દિવસોમાં પરિસ્થિતિ વધારે ખરાબ થવાની છે, કેમ કે જે ડીપીડીપી એક્ટ આવશે, જે એક્ટનું આખું નામ છે ડિજિટલ પ્રાઇવેટ ડેટા પ્રોટેક્ટિવ એક્ટ, એ એક્ટના માધ્યમથી હવે આરટીઆઈમાં અને જે કંપનીઓ છે કે આવા ખાતેદારો છે અથવા બેંકની કોઈ પણ વિગતો આરટીઆઈ કાર્યકર્તાઓને નહીં મળે. પરિણામ સ્વરૂપે જે હાલમાં ગોટાળા થાય છે અને એનામાં થોડી હજી બીક છે કે આ ગોટાળા અમારા બહાર આવશે, એની બીકના કારણે કદાચ થોડા ઓછા ગોટાળા થતા હશે, પરંતુ આ એક્ટ લાગુ થવાના બાદ એના હાલમાં નિયમો ઘડાઈ રહ્યા છે, પરંતુ જો આ એક્ટ લાગુ થશે તો દિવસે ડબલ અને રાત્રે 4 ગણા ગોટાળા થશે એ પણ સુનિશ્ચિત છે, કેમ કે એના ઉપર હાલમાં જે વોચ રાખવા વાળા આરટીઆઈ એક્ટિવિસ્ટો હતા, ઘણી બધી એવી સંસ્થાઓ હતી, ઘણા બધા એવા લોકો હતા કે જે સોશિયલ રિસ્પોન્સિબિલિટી સમજી અને આવા ગોટાળાઓને બહાર પાડતા હતા. એમને કોઈ માહિતી મળશે નહીં અને એ માહિતી ન મળવાને કારણે જે આ ગોટાળેબાજો છે એ ખૂબ જ મોટા ગોટાળા કરશે અને આજની તારીખમાં જે બેંકો આપણી પાસેથી ચાર્જ વસૂલે છે, કદાચ આવનારા દિવસોમાં આનાથી 4 ગણા ચાર્જીસ પણ વસૂલશે તો પણ આપણે નવાઈ નહીં લાગે. સૌથી મોટી વિચિત્રતા એ છે કે આવા ગોટાળા કરવા વાળા આજે બારે ફરી રહ્યા છે, પરંતુ ગોટાળા પકડવા વાળા આરટીઆઈ એક્ટિવિસ્ટો અને પત્રકારો વિરુદ્ધ ફરિયાદો દાખલ થાય છે. પરિણામ સ્વરૂપ આવનારા દિવસોમાં એવું થશે કે આવા પત્રકારો અને આરટીઆઈ એક્ટિવિસ્ટો વિરુદ્ધ કાર્યવાહી થશે તો જે નવા ઉભરતા પત્રકારો અથવા આરટીઆઈ એક્ટિવિસ્ટો હશે એમના ઉપર એક ડરનો માહોલ પેદા થશે અને કદાચ એ સામાન્ય સ્ટોરીઓ જ કરતા થશે અને ઇન્વેસ્ટિગેશન જે જર્નલિઝમ અત્યાર સુધી થતું હતું એ બંધ થઈ જશે અને જે હાલમાં સરકારો છે એમને ખુલ્લો દોર મળી જશે ગોટાળા કરવાનો. તો દર્શક મિત્રો, તમે વિચારજો કે આ આપણે જે બેંકના ચાર્જીસ આપીએ છીએ, બેંકમાં જે ગોટાળાઓ થાય છે એ અંતે નુકસાન કોનું થાય છે? મારું અને તમારું જ નુકસાન થાય છે. તમે બેંકમાં પાસબુકની કોપી કરાવો તો પણ પૈસા લાગશે, તમે સ્ટેટમેન્ટ લો તો પણ પૈસા લાગશે, તમે એક નિયત મર્યાદાથી વધારે એટીએમ થી ટ્રાન્ઝેક્શન કરશો તો પણ પૈસા લાગશે, તમે પે ઓર્ડર ડીડી જે કઢાવતા હતા એનામાં પણ વધારે પૈસા લાગશે, તમે તમારું બેલેન્સ મેન્ટેન નહીં કરો તો પણ પૈસા લાગશે, તમે વહેલી લોન ભરી દેશો તો પણ પૈસા લાગશે. એટલે તમે વિચારી લો કે આ દેશમાં બેંકમાં હવે તમે જ્યારે ટ્રાન્ઝેક્શન્સ કરશો ત્યારે તમારા જ રૂપિયા છે એનામાંથી બેંક કમાય છે અને એ તમારા રૂપિયામાંથી જ બેંક કમાશે અને આપણે જ ભોગવવાનો વારો આવશે. આવા ટ્રાન્ઝેક્શનો જ્યારે જ્યારે પણ થશે, એક લિમિટની બહાર થશે તો પણ આપણે એના પૈસા ચૂકવવા પડશે. તમે એક લિમિટની અંદર અથવા ટ્રાન્ઝેક્શન નહીં કરો તો પણ તમને દંડ લાગશે. એટલે તમે વિચારો કે બધી રીતે આપણો જ પગ છે અને આપણો જ જોડો આપણા માથા ઉપર મૂકવામાં આવ્યો છે. આ સ્થિતિમાં હવે આગળ કઈ રીતે લોકો સસ્ટેન કરશે એ અલગ પ્રશ્ન છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ દેશમાં હવે 2 લાખથી વધુનો ટ્રાન્ઝેક્શન રોકડમાં કરવો એ પણ ગુનો બની ગયો છે. તો હવે લોકો રોકડથી કઈ રીતે વ્યવહાર કરશે અને જો બેંકમાં વ્યવહાર કરવા જશે તો ખૂબ જ મોટા ચાર્જીસ લાગશે. તો આ ભારતના વેપારીઓ અને લોકો માટે આગળ કૂવો અને પાછળ ખાઈની સ્થિતિ સર્જાણી છે. માટે હવે આવનારા દિવસોમાં આનાથી પણ વધારે બેંક ચાર્જીસ તમે ચૂકવવા માટે તૈયાર રહેજો, જે આપના માટે અને આપના ભવિષ્ય માટે ખૂબ જ ઘાતક છે. નમસ્કાર, આવાજ જનતા કીમાંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરજો, સારી ન લાગે તો અમને સૂચન આપજો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.